હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ બારસા છો, તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. ઇંગ્લિશની અંદર આપણે ધોરણ 12ની અંદર ભણીએ છીએ. ટનાટન સરસ રીતે બધા નિયમો સાથે ઇંગ્લિશ હોય, ટેક્સ્ટ બુક હોય કે પછી લેપિંગના બધા ચેપ્ટર્સ હોય, ગ્રામરના બધા પોઈન્ટ્સ હોય, રિવિઝન કરવાની વાત હોય, એક્ઝામ ઉપર રિવિઝન કરવાની વાત હોય, બધી જ વસ્તુઓ ચેનલ ઉપર તમને મળે છે હર્ષ બારસેમાં. અને એપ્લિકેશન પણ છે, ઉપર લખ્યું છે ડાઉનલોડ ધ એપ્લિકેશન હર્ષ બારસેમાં. આખો કોર્સ હશે જે યુટ્યુબમાં અવેલેબલ નથી, જેમાં આખો કોર્સ માં તમે બધું સિક્વન્સ વાઇઝ બધું ભણી શકો. સાયન્સનો, આર્ટ્સ કોમર્સનો અલગ કોર્સ હોય, સાયન્સનો અલગ કોર્સ છે. ધારો કે તમે સાયન્સનો કોર્સ લીધો હોય તો એની અંદર આખા બધા જે એમસીક્યુઝ પૂછાય છે એની ટેસ્ટ પણ ઢગલાબંધ હશે. એમાં ડાઉનલોડ એપ કરી શકો અથવા લેપટોપ કે વેબસાઇટમાં તમારે ખોલવું હોય તો harshbarse.com ઉપર જઈને તમે વર્કઆઉટ કરી શકો. તમારા ફોન નંબર આપે છે. તો આજે આપણે શું કરવાના છીએ? સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ કોમર્સ આર્ટ્સ માટેનું છે, જુલાઈનું જે પેપર લેવાયું હતું રિપીટર એટલે કે જે એક વિષયમાં બે વિષયમાં ફેલ થયા હોય અને એમના માટે જે પેપર લેવાય 1 મહિના પછી, એ પેપર જુલાઈ 2024નું બોર્ડનું જે લેવાયું હતું એનું પેપર સોલ્યુશન કરવાના છીએ. સેક્શન વાઇઝ વિડીયો હશે બધા. સો એક આ વિડીયોની અંદર ખાલી આપણે સેક્શન એ જોઈશું, એના પછીનો વિડીયો સેક્શન બી, સી, ડી જેટલા સેક્શન છે એટલા વિડીયો લિંકમાં એ મળી જશે તમને. અને દરેક વિડીયોની કોમેન્ટમાં તમે જોશો તો એના પછીના જેટલા બધા સેક્શન એક પછી એક બધા આવી જશે તો એ બધાની લિંક તમને ત્યાં મળી જશે, એટલે એ કોઈ ઇશ્યુ નથી. બરાબર. સો સેક્શન એ, અને આના ઉપરથી તમને એ ખ્યાલ આવી જશે કે 2025ની જે બોર્ડની એક્ઝામ હશે એમાં પેપર સ્ટાઇલ કેવી હશે, કેવી રીતે પૂછાશે. બરાબર, બધું ડિસ્કશન થશે. એટલે આપણે સેક્શન વાઇઝ વિડીયો સોર્ટ આઉટ કરીએ છીએ. હર્ષ બારસિયા આ એપ્લિકેશન છે, વેબસાઇટ છે harshbarsia.com અને આ ફોન નંબર છે. તમે વોટ્સઅપ કરો એટલે તમને એપ્લિકેશન લિંક મળી જશે. ચલો એના પછી હવે અહીંયા છે સેક્શન એ. સેક્શન એ એની અંદર પહેલા જ હશે ટ્રુ અને ફોલ્સ. 4 માર્કના ટ્રુ ફોલ્સ આપણને પૂછાય છે. કેટલા માર્કના? 4 માર્ક. પહેલું ટ્રુ ફોલ્સમાં પહેલું છે ધ બેલોટ મેક્સ અ ફ્રીડમ આઉટ ઓફ અ વેજ સ્લેવ. સ્લેવ એટલે ગુલામ, પગારથી મતલબ મજૂરી કરતા ગુલામો કહી શકાય, વેજ સ્લેવ. બેલોટ એટલે કે મત આપવાનો અધિકાર તમને મળે, એનો મતલબ એમ થઈ ગયો કે તમને ફ્રીડમ મળશે મજૂરી કરતા ગુલામોમાંથી. આ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનું સેન્ટેન્સ છે, પણ આ ફોલ્સ છે. શું છે? ફોલ્સ છે. કારણ કે એમ કઈ તમને મત આપવાનો અધિકાર મળી જાય એનો મતલબ એમ નથી કે તમે ગુલામ મટી ગયા. એ રોંગ છે. બીજું છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ. આખું સેન્ટેન્સ વાંચવાની ટ્રાય કરવાની. મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ડ્રાઈવર એન્ડ્સ ઓફ. આટલું વાંચે એટલે આમ થાય આ સેન્ટેન્સ એન્ડ વાળા પાર્ટમાં આવે જ છે, કરી દો ટ્રુ. પણ આ પાછળ લખ્યું છે અમેરિકા. અમેરિકામાં આવી કોઈ કીડીઓ નથી ભાઈ, આફ્રિકામાં છે. તો આ પણ શું થઈ ગયું? ફોલ્સ. હવે એક સિસ્ટમ અહીં એ સમજાતી નથી મને. ઘણા સ્ટુડન્ટ્સ એવું માનતા હોય છે કે એક બે તો ટ્રુ ને એક બે ફોલ્સ એવું હોય જ છે. એવું નથી જરૂરી. જો 2 ફોલ્સ છે, ત્રીજું વોલ્ટ લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. વોલ્ટે એનો ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ હતો ને એ પછી ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો, જતો રહ્યો. ના, એવું નથી. એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ અડીખમ એમને જ રહ્યો હતો. એટલે તો મિનિએચર ટ્રેન એના ઘરની આસપાસ બનાવી, ડિઝનીલેન્ડમાં એને ટ્રેન મૂકી દીધી. આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. 3 ફોલ્સ હોય ને એટલે આપણને ચોથું એમ થાય એ તો ટ્રુ જ હશે. કાકા એવું ના હોય. સોજર્નર ટ્રુથ પાઠમાંથી જ છે. વોઝ અ બ્લેક યુરોપિયન. અહીંયા જ વાત આવે છે. યુરોપની વાત આખી ટેક્સ્ટ બુકમાં નથી આવતી, એટલે આ પાઠમાં સ્પેશિયલી નથી આવતી. બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર હતી, એટલે આ પણ શું થઈ ગયું? ફોલ્સ. તો આ ચારેય શું થઈ ગયા? ફોલ્સ. झूठ है ये सब, कह दो कि ये झूठ है. ચારેય झूठ. હવે છે નિયરેસ્ટ મિનિંગ છે, જે 3 માર્કમાં પૂછાય છે. 3 નિયરેસ્ટ મિનિંગ. આમાં એવું કન્ફ્યુઝન છે કે ટેક્સ્ટ બુકમાંથી નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે કે લેપિંગમાંથી પણ પૂછાય છે. હવે લખેલું એવું છે લેપિંગમાંથી, પણ ટેક્સ્ટ બુકમાંથી કેન્યુન્સોલ વાળી ટેક્સ્ટ બુક જેમાં 10 ચેપ્ટર છે એમાંથી નહીં પૂછે છે.
એટલે કહી ના શકાય. હવે ક્યાંથી પૂછાય નિયરેસ્ટ મિનિંગ? તો જો લેફ્ટ છે ને એમાં તો બોલ્ડ કરેલા અક્ષર છે અને કાઉન્સમાં એના નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. એ બધા નિયરેસ્ટ મિનિંગ તરીકે પૂછાય. ટેક્સ્ટ બુકમાં ગ્લોસરીમાંથી પૂછાઈ શકે 100% કહી શકાય, 99.99% કહી શકાય. એટલે ગ્લોસરી છે. નિયરેસ્ટ મિનિંગ નંબર 1 નોવેલ. નોવેલ એટલે થાય નવું, આપણે ગુજરાતીમાં કહીએ છીએ નવાણિયું, એટલે એના માટે છે અહીંયા ન્યૂ. બેડ સોંગ કે ઓલ્ડ નહીં. પછી છે 6 નંબરમાં ટૂર. ટૂર કરવી એટલે પ્રવાસ કરવો થાય, વિઝિટ કરવી, મુલાકાત લેવી થાય. એટલે અહીંયા સાચો શબ્દ છે વિઝિટેડ. ટોક એટલે વાતચીત કરવી થાય, ડાન્સ એટલે ડાન્સ નાચવું, વોવ પ્રતિજ્ઞા લેવી થાય, એ પણ અર્થ નથી. 7 નંબરમાં છે ટ્રિવિયલ. ટ્રિવિયલ એટલે થાય નાનું, સ્મોલ. તો અહીંયા નિયરેસ્ટ મિનિંગ શું છે? સ્મોલ. આ તો મોટું થઈ ગયું, આ વિશાળ થઈ ગયું, વાસ્ટ એટલે પણ વિશાળ થાય. થઈ ગયા 3 નિયરેસ્ટ મિનિંગ. ક્યાંથી આવે, કેમ આવે, કહી દીધું. બરાબર. હવે આમાં સેક્શન એમાં ઘણા એ પણ કહેતા હોય છે કે આમાં પ્રશ્ન લખવાની જરૂર ખરી? આમાં કંઈ લખ્યું છે રીરાઇટ ધ ક્વેશ્ચન? નથી લખ્યું. ખાલી આન્સર જ લખવાનો હોય. 5 નંબર કરીને જે આન્સર આવે એ જ લખવાનો, 6 નંબર કરીને આન્સર આવે એ જ લખવાનો, 7 નંબર કરીને આન્સર આવે એ જ લખવાનો. ટ્રુ ફોલ્સમાં 1 નંબર કરીને ફોલ્સ, 2 ફોલ્સ, 3 ફોલ્સ, 4 ફોલ્સ, એ જ કરવાનું છે. આખો ક્વેશ્ચન લખવા છે તો એટલી બધી કંઈ પ્રશ્ન લખવાનો ટાઈમ બોર્ડ નથી આપતો, એટલે એવું નહીં કરવાનું. પછી એમસીક્યુ નહીં, લેંગ્વેજ ફંક્શન જે કાઉન્સમાંથી તમારે શોધવાના હોય છે. જો અહીંયા કાઉન્સ આપેલો છે, આ કાઉન્સની અંદર અમુક ફંક્શન આપેલા છે, 3 માર્કમાં પૂછાય છે. એની નીચે આવી રીતે એક ફંક્શન આપેલું હશે. 8 નંબર છે ક્રિશિવા બિહેવ્સ ટુ બેડલી ટુ બી અફ્રેડ ઓફ એનીવન. આ જે વાક્ય છે, આ 1, આ 2, આ 3, આ 4 માંથી કયું ફંક્શન આ વાક્યને લાગુ પડશે એ ગોતવાનું છે. તમને ખબર જ છે ટુ છે આની અંદર, એટલે એ ટુ શેમાં આવે તો કે રિઝલ્ટમાં આવે. તો પહેલામાં શું આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો 8 નંબર કરીને આ વાક્ય લખવાની જરૂર નથી તમે જ્યારે પ્રશ્ન જવાબ લખતા હોય ત્યારે પેપરમાં. 8 નંબર કરીને લખવાનું એક્સપ્રેસિંગ રિઝલ્ટ. વાત પૂરી થઈ ગઈ. 9 નંબરમાં શું છે? વેરી ફ્યુ. અહીંયા જ વાત પૂરી થઈ ગઈ. કમ્પેરિંગ જ છે, કારણ કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. વેરી ફ્યુ છતાંય જોઈ લેવાનું સો કે એઝ હોવું જોઈએ, એઝ હોવું જોઈએ છે. બરાબર. એટલે શું થઈ ગયું? કમ્પેરિંગ. 9 નંબર લખીને શું લખવાનું? કમ્પેરિંગ. 10 નંબર કુશલ વુડ પ્રિફર ટુ બી અ લોયર ધેન. અહીંયા ધેન વાંચીને આપણને એમ થઈ જાય કે આ કમ્પેરિંગનું વાક્ય છે, એટલે આપણે એમાં કમ્પેરિંગ લખી દઈએ. પછી વેરી ફ્યુ ને એઝ આવે તો એમાં પાછા ગોઠે ચડીએ કે એમાં શું આવતું હશે. પણ વુડ પ્રિફર હોય, યાદ રાખજો, વુડ પ્રિફર હોય અને ધેન હોય તો એ પ્રિફર છે એ ચોઈસ બતાવે છે. આના કરતા આ ચોઈસ, એટલે અહીંયા આવશે છેલ્લામાં સજેશન નથી, કોઈ ચોઈસ છે. તો છેલ્લામાં શું આવ્યું? ચોઈસ. ખ્યાલ આવી ગયો? ચોઈસ. 10 નંબર લખીને લખવાનું એક્સપ્રેસિંગ ચોઈસ. 3 માર્ક આના છે. 4 ટ્રુ ફોલ્સ, 3 નિયરેસ્ટ મિનિંગ, 3 આના, 4, 5, 6, 7, 8, 9, 10 માર્કનું સોલ્વ થયું. હવે છે અહીંયા સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. બરાબર. પહેલો ક્વેશ્ચન છે હાઉ ઇઝ યોર ન્યૂ ફોન. તમારો નવો ફોન કેવો છે? તો કમ્પેરિઝન કરવાની વાત છે. ઓપ્શન નંબર 1, ઓપ્શન નંબર 2, ઓપ્શન નંબર 3 અને ઓપ્શન નંબર 4 કમ્પેરિઝન કરવાની વાત છે. કમ્પેરિઝનનો આખો ટોપિક આપણે ભણવો પડે. એપ્લિકેશનમાં આખો ટોપિક મેં સમજાવેલો છે અને જેટલા એમસીક્યુ સોલ્વ કરાવ્યા છે એમાંય બધું સમજાવ્યું છે. અહીંયા ધેન છે એટલે આપણને એમ લાગે વાક્ય આવી શકે. અહીંયા નો અધર છે, અહીંયા સો છે એટલે આપણને એમ લાગે વાક્ય આવી શકે. ધેન પણ છે, અહીંયા પણ ધેન છે, બધામાં ધેન હલવાડી જ દીધું છે. અહીંયા વેરી ફ્યુ છે. હવે આમાંથી કયું નક્કી કરવું? ધેન છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું નિયમ હોય કે કાં તો મોર આવવું જોઈએ, કાં તો ઈઆર વાળો શબ્દ હોય ધેનની આગળ હોવો જોઈએ. ધેનની આગળ કે ઈઆર વાળો શબ્દ કે મોર છે નથી, કાઢો એને સાઈડમાં. હવે આ નો અધર છે એ પોઝિટિવ ડિગ્રી બતાવે છે. સો છે એ પણ પોઝિટિવ ડિગ્રી બતાવે છે.
અને ધેન છે એ કમ્પેરેટિવ ડિગ્રી બતાવે છે. એક વાક્યમાં 2 ડિગ્રી શક્ય નથી, એ પણ ગયું. હવે બેસ્ટ છે એટલે કે EST આવે પાછળ અથવા આગળ મોસ્ટ આવે તો એ સુપરલેટિવ ડિગ્રી થાય. તો આ સુપરલેટિવ, આ કમ્પેરેટિવ, 2 ડિગ્રી ના આવે. હવે કયું વધ્યું? તો કે વેરી ફ્યુ છે, સો એઝ છે, આવી શકે. કારણ કે સો એઝ અથવા એઝ એઝ એ વેરી ફ્યુ સાથે કે નો અધર સાથે હોય એટલે કમ્પેરિઝનમાં પોઝિટિવ ડિગ્રી કહી શકાય. તો આ એક્ઝેક્ટ સાચું છે. 11 માર્ક થયા આપણા. 12મો, વાય ડીડ યુ રીચ લેટ એટ ધ સ્કૂલ? સ્કૂલમાં કેમ મોડા પહોંચ્યા? રીઝન, કારણ બતાવવાનું છે. કારણ બતાવો નોટિસ. ક્યું 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 ક્યું? તો 4 ઓપ્શન છે આપણી પાસે. રીઝન એટલે કારણ. કારણ બતાવવા માટે બીકોઝ આવી શકે, એઝ પણ આવી શકે. આ ધો છે ને એ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવે છે, એ ક્યારેય ના આવે. બરાબર છે. ઇન ઓર્ડર ટુ વાળું આવે ને, વિથ વ્યૂ ટુ, પર્પસ બતાવે છે. આ શું બતાવે છે? પર્પસ. ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, એ પર્પસ બતાવે છે. એક્સપ્રેસિંગ પર્પસ. આ બેમાંથી કંઈ ના આવે. હવે આ બેમાં મિનિંગ બરાબર છે કે નહીં જોવાના, ખાલી શબ્દો ઉપરથી નક્કી નહીં કરવાનું. આઈ રીચ લેટ, હું મોડો પહોંચ્યો, બીકોઝ આઈ હેડ ગોટ અપ લેટ, કારણ કે હું મોડો ઉઠ્યો હતો. બરાબર, હું મોડો પહોંચ્યો કારણ કે હું મોડો ઉઠ્યો હતો. એઝ આઈ ગોટ અપ લેટ, હું મોડો ઉઠ્યો એટલે આઈ રીચ લેટ એટ ધ સ્કૂલ. હવે અહીંયા એઝ છે કારણ નથી બતાવતું, હું મોડો ઉઠ્યો એટલે પર્પસ બતાવે છે ને, એ ટાઈપનો અર્થ થઈ જાય છે. જ્યારે અહીં બીકોઝ એક્ઝેક્ટ અર્થ બતાવે છે. તો આ ખોટું. બરાબર છે. જો બીકોઝ, ફોર, સિન્સ, આ શબ્દો છે ને જે, એ બધા કારણ બતાવવા વાળા છે. એસ હજુ એટલું બધું કારણ બતાવવા માટે ભાગ્ય ક્યારેક યુઝ થતો હોય, પણ અહીંયા મિનિંગ એ સેટ થાય છે કે નહીં જોવાનું. 13 માર્ક, 12 માર્ક પૂરા. 13 માર્ક. વાય ડીડ યુ જોઈન આર્ટ્સ કોલેજ? શું કામ તે જોઈન કરી? હવે અહીંયા પર્પસ બતાવવાનો છે, હેતુ બતાવવાનો છે. તો I joined arts college with a view to become a teacher. I joined arts college in order to becoming a teacher. I joined arts college because my father wanted me to become a teacher. And D, I joined arts college so that I might become a teacher. હવે પર્પસ બતાવવા માટે with a view to પણ આવે, in order to પણ આવે, because કારણ બતાવે છે, so that પણ આવી શકે. હવે જોવાનું, 3 વસ્તુ આમાં પર્પસ બતાવે છે. વિથ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી ક્રિયાપદ હોવું જોઈએ. જ્યાં નથી એટલા માટે આ સેન્ટેન્સ ખોટું છે. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા V1 ક્રિયાપદ હોવું જોઈએ. જ્યાં આઈએનજી છે એટલે આ પણ ખોટું. બીકોઝ જે કારણ બતાવે છે એટલે આ પણ ખોટું. હવે એક જ વધ્યું, આઈ જોઈન્ડ આર્ટ્સ કોલેજ સો ધેટ આઈ માઇટ બીકમ અ ટીચર. સો ધેટ પછી કર્તા અને ક્રિયાપદ અથવા તો મોડેલ પ્લસ ક્રિયાપદ આવવું જોઈએ, પણ આવે. એટલે આ સેન્ટેન્સ સાચું છે. અને હવે છેલ્લું, એક્સપ્રેસિંગ સપોઝિશન. હાઉ ઇઝ યોર ન્યૂ ટીચર? તમારા નવા ટીચર કેવા છે? તો એઝ ઇફ શી ઇઝ અ પ્રિન્સિપલ. એઝ ઇફ આવે પછી કરતા આવે પછી આ ઇઝ કોઈ દિવસ નો આવવું જોઈએ, વર આવવું જોઈએ. વર નો હોય તો વરની જગ્યાએ હેડ બીન આવવું જોઈએ, પણ હોવું જોઈએ. આ વર છે સિમ્પલ સાદો ભૂતકાળ છે, આ પૂર્ણ ભૂતકાળ છે. બે એકબીજાનો પૂરક છે, બે એક જ સરખો અર્થ બતાવે છે, એટલે ખોટું છે. એઝ ઇફ શી વર, અહીંયા વોઝ ના આવે ક્યારેય વોઝ શક્ય નથી. એઝ ઇફ કરતા વર આ સાચું. હજી જોઈ લઈએ. આમાં ઇફ જ નથી એટલે એઝ ઇફ, આ એઝ ઇફ છે એ સપોઝિશનની નિશાની છે, ઇફ જ નથી એટલે ખોટું. અને ડીમાં આમાં પણ ઇફ નથી એટલે આ પણ ખોટું. કેવા નવા ટીચર છે? એઝ ઇફ શી વર અ પ્રિન્સિપલ. જાણે કે નવા આચાર્ય હોય એવા છે. બરાબર. 14 માર્ક થઈ ગયા. શેના? 4 આ પૂછે ને એના. હવે અહીંયા છે WH પ્રશ્નો.
એના પણ 4 માર્ક. બરાબર, એટલે હવે આ 4 માર્ક પૂરા થશે એટલે 16 માર્કનું આખું થઈ ગયું. ભવ્યતા listens to English news daily to enrich her vocabulary. અંડરલાઈન ક્યાં છે? enrich her vocabulary. 2. ભવ્યતા સાંભળે છે અંગ્રેજીમાં ન્યૂઝ રોજ. ટુ એનરીચ, શા માટે સાંભળે છે? કારણ બતાવવાનું છે. ઓપ્શન્સ જો. who listens to English news, કોણ સાંભળે છે? તો ભવ્યતાને અંડરલાઈન નથી એટલે ખોટું. why does, શા માટે? કારણ બતાવવું હોય તો why થી પ્રશ્ન પૂછવો પડે. શા માટે? કુકડા ઈંડું દીધું તે. why does ભવ્યતા listen to English news, શા માટે સાંભળે છે? તો જે અંડરલાઈન કરેલો હોય શબ્દ કે શબ્દો એ જવાબ તરીકે આવે એવી રીતે, એટલે કે પ્રશ્નમાં એ ના હોવા જોઈએ અંડરલાઈન કરેલા શબ્દો. તો આ પ્રશ્નમાં એ નથી. બરાબર, અહીંયા પ્રશ્નમાં નથી, પણ અહીંયા તો ભવ્યતા અંડરલાઈન નથી એ નથી, એટલે એ તો ખોટું જ છે. આવી શકે. સી. when does, ક્યારે? ક્યારે એટલે તો સમય બતાવે છે, આમાં ક્યાંય સમય તો આપેલો જ નથી એટલે ખોટું. why did ભવ્યતા listen to the English news. હવે આ બે વાક્યોમાં ખાલી ફેર does અને did નો છે, બીજું કોઈ ફેર નથી. એના માટે હવે તમારે પ્રશ્ન જોવાનો, જે કાળમાં પ્રશ્ન હોય એ જ કાળમાં જવાબ આવવો જોઈએ. કયા કાળમાં પ્રશ્ન છે? તો કે listens, અહીં એસ લાગ્યો છે, મતલબ સાદો વર્તમાન કાળ છે, સાદો સિમ્પલ માણસ છે. ના ડીડ છે એ સાદો ભૂતકાળ છે એટલે ના આવી શકે, એટલે આ વાક્ય સાચું. why does ભવ્યતા listen English news, શા માટે સાંભળે છે? to enrich her vocabulary, એના શબ્દ ભંડોળને સમૃદ્ધ બનાવવા માટે. બરાબર. હવે છે many students went abroad, ઘણા વિદ્યાર્થીઓ વિદેશ જાય છે. to make their fortune, એમનું નસીબ અજમાવવા માટે, નસીબ બનાવવા માટે. શા માટે જાય છે? અહીં કારણ આવ્યું, અહીં વાય વાળો જ પ્રશ્ન આવશે. who went to, અહીં who છે તો many students અંડરલાઈન હોય તો આવે. બીજે why had many students gone abroad, શા માટે? why did many students go abroad અને why did many students went abroad. આ ત્રણેયમાં why છે, શા માટે, શા માટે, શા માટે. આનો કયો કાળ છે? સ્ટુડન્ટ્સ પછી વેન છે. કરતા પછી સીધું ભૂતકાળનું રૂપ હોય, કરતા પછી સીધું ભૂતકાળનું રૂપ હોય તો એને કહેવાય સાદો ભૂતકાળ. તો પ્રશ્ન બને ત્યારે એમાં ડીડ આવે. શું આવે? ડીડ. ડીડ પછી આનું વર્તમાન થઈ જાય V1, તો વેન્ટ નું શું થઈ જાય? ગો. ડીડ ગો. જોવો આમાં હેડ તો પૂર્ણ ભૂતકાળ થઈ ગયો, ના આવે. અહીં ડીડ અને ગો છે, ડીડ આવી ગયું, પછી ડીડ વાળા વાક્યમાં કરતા પછી ક્યારે V2 ના આવે, એટલે આ ખોટું. સી સાચું. why did many students go abroad, શા માટે વિદ્યાર્થીઓ અબ્રોડ વિદેશ જાય છે. બરાબર. એના પછી we can end up feeling mentally tied in knots, આપણને એવી ફિલિંગમાં આપણે અટવાઈ જઈએ છીએ, મેન્ટલી જાણે ગૂંચવણમાં મુકાઈ ગયા હોય. when life become hectic, જ્યારે જિંદગી વ્યસ્ત થઈ જાય. મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, ફિલિંગ. કેવું ફિલિંગ કરો છો? તો કે મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, માનસિક ગૂંચવણોમાં મુકાઈ જાય એવું ફિલિંગ થાય છે. હાઉ ડુ વી ફિલિંગ? વી કેન એન્ડ અપ, મતલબ વર્તમાન છે. કયો કાળ છે? વર્તમાન. વર્તમાન કાળમાં ડુ આવે. વાય ડુ, શા માટે આપણે મેન્ટલી ટાઈડ ઇન નોટ્સમાં મુકાઈ જઈએ છીએ એવો પ્રશ્ન નથી. વેર, ક્યાં? આમાં તો જગ્યા તો ક્યાંય બતાવી જ નથી. હુ, તો કે આપણે અંડરલાઈન વી નથી એટલે ગયા, આ બે માંથી એક સિલેક્ટ કરવાનું. એમાં વાય, કારણ બતાવ્યું નથી કઈ. મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ એટલે કે માનસિક રીતે ગૂંચવણોમાં મુકાઈ જવું, કારણ નથી બતાવ્યું એટલે વાય ના આવે. હાઉ ડુ વી ફીલ, આપણે કેવું ફીલ કરીએ છીએ when life become hectic, જ્યારે જિંદગી વ્યસ્ત થઈ જાય, તો કે we can end up feeling mentally tied in knots. બરાબર છે? એ એક થાય. In the past, ભૂતકાળમાં, new film was shown at the open air theater. ભૂતકાળમાં એક નવી ફિલ્મ બતાવવામાં આવી હતી at the open air theaterમાં, ખુલ્લા સિનેમાની અંદર, ખુલ્લા થિયેટરમાં. અમદાવાદમાં આવો તો ડ્રાઇવ ઇન સિનેમા છે એવું. ક્યાં બતાવવામાં આવી હતી? તો જગ્યા બતાવી, જગ્યાને અંડરલાઈન કરેલી છે. તો વોટ ના આવે, જગ્યા આવે એટલે શું આવે? હુ, કોઈ છે જ નહીં આમાં, વ્યક્તિ જ નથી. વાય, શા માટે બતાવવામાં આવી હતી? કારણ નથી બતાવ્યું.
વેર વોઝ અ ન્યૂ ફિલ્મ શોન? ક્યાં બતાવવામાં આવી હતી? આ જે કાર્ડ છે એ જ કાર્ડની અંદર આ લખેલું છે. ક્યાં બતાવવામાં આવી હતી? બરાબર. હવે અહીંયાથી શરૂ થાય છે સેક્શન બી, પણ એ આ વિડીયોમાં નહીં, આપણે નેક્સ્ટ વિડીયોમાં એને લઈ જઈશું. અત્યારે આપણે આટલા માર્કનું અહીંયા કામ કરી દીધું. સેક્શન એ લખવાનું કેવી રીતે? પ્રશ્ન, નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને એની સામેનો જવાબ. સેક્શન એમાં બધા જ પ્રશ્નો 1 માર્કના છે. જો એની સરખી રીતે પ્રેક્ટિસ કરવામાં આવે, એક પણ માર્ક કપાય નહીં, એક પણ. બરાબર. મારા હવે ઢગલાબંધ વિદ્યાર્થીઓ છે કે જેને 90 અપ 95 અપ ઇંગ્લિશમાં માર્ક આવેલા છે. એટલે એવું નથી આવતા. ઓકે, સો ગાઈસ, સી યુ. સેક્શન ડી માં પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય સ્વામિનારાયણ.